હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મારા હર્બલ શેમ્પૂ, હર્બલ કલર, હેર ગ્રોથ ઓઇલ, હર્બલ કન્ડિશનરના વિડીયો તમે બધાએ ખૂબ ખૂબ પસંદ કર્યા. બહુ સારી કોમેન્ટ્સ કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે હું લઈને આવી છું ગરમીમાં એક એવી સ્કિનની ટ્રીટમેન્ટ કે જે વીકમાં 2 વખત કરીને તો તમારી સ્કિનના પિગમેન્ટેશન, ડાર્ક જતા રહેશે, પિમ્પલ્સ હોય તો એ દૂર થશે અને સ્કિન એકદમ સ્મૂથ થશે અને એકદમ ગોરી થઈ જશે. અહીંયા આપણે લીધી છે 2 ટેબલસ્પૂન મસૂરની દાળ અને એની સાથે જ 2 ટેબલસ્પૂન દહીં લીધું છે. હવે આ બંનેને મિક્સ કરી અને ઢાંકીને પલળવા દેવાનું છે અડધી કલાક માટે. જો તમે દહીં નહીં લેવા માંગતા હોય, દહીં સૂટ ન કરતું હોય તો તમે એના બદલે દૂધ લઈ શકો છો અને અથવા એને રોઝ વોટરમાં પણ પલાળી શકો છો. હવે અડધી કલાક થઈ જાય, દાળ સારી રીતે પલળી જાય ને એટલે એને મિક્સર જારમાં લઈ અને એની પેસ્ટ બનાવવાની છે. આપણે અહીંયા ફાઇન પેસ્ટ નથી બનાવવાની, કરકરી પેસ્ટ જ બનાવવાની છે, કેમ કે આપણે એનો સ્ક્રબ તરીકે યુઝ કરવાનો છે. તો પેસ્ટ સરસ રીતે બની જાય પછી ફેસને આપણે સારી રીતે ફેસ વોશથી વોશ કરી લેવાનું છે. કોઈ પણ ક્લિન્ઝર અથવા તો ફેસ વોશથી વોશ કરી લો. વોશ કરી અને પછી આ જે મિક્સર બન્યું ને એ ફેસ ઉપર પહેલાં લગાવી દેવાનું છે. ફેસ ઉપર લગાવી અને 10 થી 15 મિનિટ એને હલકું એવું ડ્રાય થવા દેવાનું છે. એકદમ ડ્રાય નથી થવા દેવાનું. હલકું ડ્રાય થઈ જાય ને એટલે તમારે એને 10 મિનિટ મસાજ કરવાનું છે ફેસ ઉપર. પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે, એકદમ ઘસીને મસાજ ભૂલથી પણ નહીં કરતા, ફાયદાની બદલે નુકસાન થશે. એકદમ હળવા હાથે મસાજ કરતું જવાનું છે રોટેટિંગ મૂવમેન્ટમાં અને 10 થી 15 મિનિટ મસાજ કરી અને આપણે ફેસને વોશ કરી લેવાનું છે સાદા પાણીથી. પછી ટોવેલથી લૂછી અને આપણે બીજો એક પેક બનાવવાનો છે. તો એના માટે 1 ટેબલસ્પૂન મુલેઠી લેવાની છે, મુલેઠી પાવડર. એનો હોય તો તમારે ચંદન પાવડર વધારે લઈ લેવાનો અને 1/4 ટીસ્પૂન ચંદન પાવડર, 1/4 ટીસ્પૂન કસ્તુરી હલ્દી લેવાની છે. કસ્તુરી હલ્દી ન હોય ને તો તમે જે હલ્દી પાવડર નોર્મલ ખાતા હો ને 1 પિંચ જ લેવાની, 1/4 ટીસ્પૂન નહીં લેવાની. હવે પછી રોઝ વોટરમાં એને મિક્સ કરી દેવાનું અને ફેસ ઉપર અપ્લાય કરી દેવાનું. અપ્લાય કરીને આપણે 15 થી 20 મિનિટ થોડું હલકું ડ્રાય થાય ને ત્યાં સુધી આને રાખવાનું છે અને પછી હળવા હાથે મસાજ કરી અને આને સાદા પાણીથી ધોઈ નાખવાનું છે. તમે એને અંડર આઈમાં લગાવશો ને તો ડાર્ક સર્કલ્સ પણ ઓછા થશે, પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે આંખમાં ન જાય, નહીં તો આંખ થોડી જલી શકે છે. અને તમે વીકમાં 2 વખત લગાવશો ને તમને રિઝલ્ટ તમારી જાતે જ જોવા મળશે. આતે જ મારા શેમ્પૂના, કન્ડિશનરના, હેર ડાયના વિડીયોની લિંક જોતી હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો લિંક તો હું તમને શેર કરી દઈશ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી લેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી લેજો આવા નવા વિડીયોઝની ઇન્સ્પિરેશન માટે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.